નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણઝરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 5માં આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી છે. મિત્રો, આપણે ક્લાસ નંબર ક્યાં પહોંચે છીએ? 6 પર પહોંચે છે. જો તમે અગાઉના ક્લાસ ના જોયો હોય બેટા, તમારો વોટ્સઅપ નંબર છે, ત્યાં તમે પ્રેક્ટિસ પેપર પણ મળશે. સાથે સાથે તમે અગાઉના ક્લાસની જો પ્લેલિસ્ટ જોતી હોય ત્યાં આગળ પણ મળશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે બેટા. તો ચલો હવે આપણે મેઇન ટોપિક ઉપર જઈએ. આપણે ઓકે, ફાલતુની વાત કરવાની નથી. તો આજનો આપણો ટોપિક છે બેટા કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કેવી રીતે બને છે અને આપણે આ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે બેટા. તો આગળ આપણે આ ક્લાસ જોઈશું બેટા. અને ક્લાસમાંથી જો તમને કંઈ શીખવા મળતું હોય તો ચેનલને શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને તમને લાગતું હોય કે ના સાહેબ સારું ભણાવે છો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આપણે શું કરી શકીએ બેટા, એકદમ ફ્રીમાં શીખીને આપણે આપણી સપનાને સાકાર કરી શકીએ બેટા. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં બેટા આપણે સમજવું પડશે કે સંખ્યા બને છે કેવી રીતે. સંખ્યા કેવી રીતે બને છે બેટા, એ આપણે સમજવું પડશે. તો જુઓ, સમજો. હવે આપણી પાસે શું હોવું જોઈએ બેટા? અંકો હોવા જોઈએ. તમે અગાઉના ક્લાસ જોયા હશો તો અંકો આપણે જોઈએ બેટા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ બેટા શું થઈ ગયા આપણી પાસે? ડિજિટ. એટલે કે શું કહેવાય, આપણે ગુજરાતીમાં કહીએ તો અંકો. ઓકે, ચલો. હવે સંખ્યા ક્યારે બને બેટા? જ્યારે અંકો ભેગા થાય. શું થાય બેટા? અંકો ભેગા થાય ત્યારે શું બને બેટા? ભેગા થાય એટલે બને સંખ્યા બેટા. શું બને? સંખ્યા. ફોર એક્ઝામ્પલ કહું બેટા, 56. તો આ એક અંક ભેગો થયો, આ બીજો અંક ભેગો થયો, તો શું બને બેટા? 56, એટલે કે 56. માની લો બેટા કે 968 કહું છું, તો 9 અંક ભેગો થયો, છઠ્ઠો અને આઠમો ત્રણેય ભેગા થઈને બેટા આપણે શું કરીએ? 968, એટલે કે 968. હવે બેટા, હવે તમે મને હું પ્રશ્ન પૂછું જે આગલા ક્લાસનું રિવિઝન કરી લો કે આયો કયો અંક કહેવાય? એકમ, આ રહ્યો દશક, અને આ શું કહેવાય બેટા? હજાર. ખબર પડી ગઈ? તો આગળ શું કહેવાય? એકમ, દશક, સો. સોરી, એકમ, દશક અને સો આ વસ્તુ કહેવાય. હા, તો બેટા હવે સમજો કે એકમ, દશક અને સો થઈ ગયું છે. તો હવે હું તમને કહું કે 6ની સ્થાન કિંમત શોધો. તો સ્થાન કિંમત શું થશે બેટા? કે 6 કયા ઉપર છે? દશક ઉપર, એટલે કે 60. ખબર પડી ગઈ? હા. તો હવે બેટા આપણને ખબર પડી ગઈ. હા, 9ની સ્થાન કિંમત કહીએ તો કેટલી આવે બેટા? 900. હવે બેટા હું તમને કહું કે 9ની વાસ્તવિક કિંમત શું આવશે બેટા? તો એ સંખ્યા પોતે, એટલે કે 9. 6ની વાસ્તવિક સંખ્યા કઈ આવશે બેટા? 6. તો અહીંયા આગળ કર્યું છે બેટા કે આપણે જે અગાઉનો ક્લાસ હતો એનું રિવિઝન પણ કરી લીધું છે અને સંખ્યા પણ બનાવતા શીખી ગયા છે. તો હવે આપણે શું કહેવાનું છે કે સૌથી મોટી સંખ્યા કેવી રીતે બને, સૌથી નાની સંખ્યા કેવી રીતે બને, આ બધા જ પ્રશ્નો જોવાના છે. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, તમારા મિત્રને મોકલવાની છે, અને તમારા પ્રેક્ટિસ માટેના પેપરની PDF પણ તમને નીચે લિંક મળી જશે બેટા. તો ચલો આપણે શરૂઆત કરીએ કે હવે અંકોનો ઉપયોગ કેવી રીતે થશે બેટા. તો જુઓ, અંકોનો ઉપયોગ તો ચલો જોઈએ બેટા. તો હવે શરૂઆત થશે શેની? અંકો બનાવવાની. તો ચલો હવે આગળ સમજો શું છે બેટા કે 8 પછી શું આવે છે બેટા? 9. 9 પછી શું આવશે? 10. 10 પછી શું આવશે? 11. આ શું રહેશે બેટા? ચાલતું રહેશે. શું રહેશે? ચાલતું રહેશે. તો હવે જુઓ, હું માની લો બેટા કે 9 પછી શું આવે છે? 10. કેટલા આવે છે? 10. પછી 99 પછી કેટલા આવશે બેટા? 100. પછી 999 પછી શું આવશે બેટા? 1000 આવશે. શું આવશે? 1000. તો હવે જુઓ બેટા, અહીંયા કેટલા અંક છે? 1 અંક છે. અહીંયા કેટલા અંક છે? 2 અંક છે. અહીંયા કેટલા અંક છે બેટા? 2 અંક છે. અહીંયા કેટલા અંક છે? 3. અહીંયા આગળ કેટલા અંક છે? 3. અહીંયા આગળ કેટલા અંક છે બેટા? 4 અંક છે. ઓકે, ચલો આટલી સામાન્ય બાબત ખબર પડી ગઈ. હા, તો હવે સમજો બેટા કે આગળ 9 અને 10 છે, બરાબર? હા, તો 9 એ શું છે બેટા? એક લખી દઉં આગળ, એક અંકની શું છે બેટા? મોટી સંખ્યા છે. શું છે? મોટી સંખ્યા છે. અને 10 શું છે? 2 અંકની
શું છે બેટા? નાની સંખ્યા છે. શું છે બેટા? નાની સંખ્યા છે. તો હવે બેટા આગળ જાઓ તો આ 99 આવશે બેટા. જે 99 આવે તો કેટલા અંકની બની ગઈ? 2 અંકની કેવી સંખ્યા બનશે બેટા? મોટી બનશે. શું બનશે? મોટી બનશે. આ કઈ બની હતી? નાની, અને આ રહી મોટી. તો હંમેશા બેટા માન લો કે તમને આ 999 આપ્યા છે, તો 999 પછી કઈ આવશે સંખ્યા? 4 અંકની. કઈ આવશે બેટા? 4 અંકની. શું આવશે બેટા? નાની આવશે. શું આવશે? નાની આવશે. ઓકે. પછી 999 1000 પછી જઈએ બેટા 9999. શું થશે બેટા? કે આ શું છે? 4 અંકની મોટી સંખ્યા. તો હવે ખબર પડી ગઈ બેટા કે જ્યારે 3 અંકની મોટી આવે તો એના પછી 4 અંકની શું આવે બેટા? નાની આવે. તો એવી જ રીતે અહીંયા 4 અંકની મોટી આવે તો અહીંયા 5 અંકની શું આવશે બેટા? નાની. ખબર પડી ગઈ હવે? ચલો, ખૂબ સરસ. હવે કરવાનું છે કે અહીંયા આગળ તમારે શું કરવાનું છે? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે, અને જો તમે બેટા તમારા સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડ લો અને સમજવાનો પ્રયાસ કરો. માત્ર ને માત્ર બેટા હવે આના ઉપરથી આપણે દાખલા જોવાના છે. કેવા કેવા પરીક્ષામાં પૂછાય છે. કશું જ નથી, એકદમ બેઝિક કોન્સેપ્ટ છે, અને બેઝિક કોન્સેપ્ટથી આપણે જોવાનો પ્રયાસ કરવાનો છે બેટા. તો ચલો, તો બેટા હવે સમજો. ચલો હવે બેટા આગળ તમે ચાલુ કરજો, નોટ કરીને લખજો. શું નોટ કરવાની છે? આ તમારે ટેબલ બનાવવાનું છે. માની લો બેટા કે 1 અંકની કે તો 1 અંકની શું આવે બેટા? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા આગળ બેટા સમજો કે આ શું છે? 1 અંકની સૌથી નાની સંખ્યા છે, અને આ શું છે? સૌથી મોટી સંખ્યા છે બેટા. તો હવે ટોટલ કેટલી સંખ્યા થઈ બેટા? 9 થઈ. કેટલી થઈ બેટા? 9. તો અહીં લખી નાખો કુલ સંખ્યા કેટલી થઈ બેટા? કેટલી થઈ ગઈ? 9. ચલો હવે બેટા અહીં લખી દઉં 2 અંકની. તો 2 અંકની જુઓ બેટા, તો અહીં ક્યાંથી શરૂ થશે? ક્યાંથી શરૂ થશે? 10થી થશે. સોરી, ક્યાંથી શરૂ થશે? 10થી થશે. હા, 10થી ક્યાં સુધી બેટા? 99 સુધી. તો અહીંયા ટોટલ સંખ્યા કેટલી થઈ બેટા? ટોટલ કેટલી સંખ્યા થઈ બેટા? કહેજો મને કોઈ કોમેન્ટમાં. કેટલી થશે બેટા? 90 થશે. સાહેબ 90 કેવી રીતે થાય? 10થી 99 વચ્ચે 90 કેવી રીતે થાય બેટા? કેમ? કારણ કે 1થી લઈને 9 તો બેટા કેટલા અંકની હતી? 1 અંકની હતી. અને બટ આપણે ક્યાંથી છે? 10થી લઈને 99 છે બેટા. તો અહીંયા આગળથી લઈને અહીંયા ગણશો તો વચ્ચે કેટલી સંખ્યા આવશે? 90 સંખ્યા આવશે. તો ચલો હવે આગળ લખી દઉં બેટા 3 અંકની. એટલે કે અહીંયા આગળ શું આવશે બેટા? 100. 100થી શરૂ કરશે તો અહીં ક્યાં સુધી આવશે બેટા? 999. તો સાહેબ આમાં કેટલી સંખ્યા આવશે? તો બેટા જુઓ કેટલી સંખ્યા આવશે. કેટલી જો તમને ના આવડે તો બેટા 9 લખી લેવાના, અને પાછળ જેટલા 9 હોય એટલા મીંડા કરી દેવાના. તો 900. સિમ્પલ છે આટલું, બરાબર? હા. ચલો હવે હું 4 અંકની કહું બેટા. કેટલા? 4ની. તો અહીંયા શું આવશે બેટા? 1000 આવશે. તો 1000 આવે તો બેટા અહીંયા શું આવશે? 9999. તો અહીંયા બેટા તમે શું કરશો? આ એક નવડો લખી દો. હા, કેટલા મીંડા આવશે? 3. તો 3 મીંડા કરી દો, એટલે કે 9000. કેમ બેટા 9000? કારણ કે 999 સુધીની તો કેટલા અંકની હતી? 3 અંકની હતી, પરંતુ આપણે કેટલી કીધી છે? 4 અંકની. તો માટે કેટલી હશે? 4 અંકની 9000. તો બેટા અહીં આગળ તમારે શું કરવાનું છે? સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, અને હવે હું તમને આગળ સમજાવવાનો પ્રયાસ કરીશ. ચલો, ખૂબ જ સરસ બેટા. તો હવે જુઓ, ચલો તમને પ્રશ્ન કેવો પૂછાય છે બેટા એ જુઓ. તમારો પ્રશ્ન શું છે? પરીક્ષામાં પૂછાયેલો છે. આ જે પ્રશ્ન છે બેટા 2016ની પરીક્ષામાં JNVની પરીક્ષામાં પૂછાયેલો છે બેટા. તો ચલો શું છે પ્રશ્ન સમજો. ચલો પ્રશ્ન લખો બેટા આપણો અહીંયા આગળ. શું છે કે 6 અંકોની શું છે બેટા? 6 અંકોની નાની સંખ્યા અને 4 અંકોની મોટી સંખ્યાનો તફાવત જણાવો. તો બેટા શું કીધું છે? જો સમજો શું કીધું છે? 6 અંકોની નાની સંખ્યા. તો 6 અંકોની નાની સંખ્યા એટલે બેટા 6 અંકની સૌથી નાની સંખ્યા કેટલી આવે? કેટલી આવે બેટા? કેટલી આવે? 6 અંક કીધા છે. હા,
તો 6 અંકની નાની સંખ્યા કે બેટા, તો એકની પાછળ કેટલા મીંડા મૂકી દેવાના બેટા? કેટલા આવશે? કેટલા ટોટલ કેટલા અંક થવા જોઈએ? 1 અંક, 2 અંક, 3 અંક, 4 અંક, 5 અંક ને 6 અંક. એટલે કે બેટા કે સૌથી નાની સંખ્યા કહીએ તો મતલબ 1 આવે, અને સૌથી મોટી સંખ્યા કહીએ બેટા તો શું આવે બેટા? 9. કેટલા અંકની કીધી છે? 4 અંકની. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે બેટા? 4 વખત 9. ચલો હું તમને પ્રશ્ન પૂછું બેટા કે 3 અંકની મોટી સંખ્યા કઈ હશે બેટા? તો કેટલા વખત 3 મૂકવાના? મોટી કીધી છે તો કેટલા મૂકવાના બેટા? 9. કેટલી વખત? 3 વખત, તો 999. ઓકે, ખબર પડી ગઈ બેટા? ચલો સમજો. તો જુઓ શું કીધું છે કે નાની સંખ્યા અને 4 અંકની મોટી સંખ્યાનો તફાવત શું થાય? તો જુઓ 6 અંકોની કીધી છે. કેટલા અંકોની કીધી બેટા? 6 અંક. તો 6 અંક થઈ ગયા. હા, આ 6 અંક થઈ ગયા. હા, 6 અંકમાંથી તફાવત કીધો. તફાવતનો મતલબ કે બાદ બાકી. તફાવતનો મતલબ શું થાય બેટા? બાદ બાકી. તો જુઓ સમજો. ચલો આટલી ખબર પડી ગઈ. હા, તો 4 અંકની મોટી સંખ્યા. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી બેટા? 9999. બરાબર. હવે બંનેની બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરશો એટલે કે આગળ શું આવશે બેટા? એકમ, દશક, સો, હજાર, 10,000. અને કેટલા મીંડા આવવા જોઈએ બેટા? 5 થઈ ગયા. ઓકે. અને એક અંક 6 એટલે કેટલા થઈ ગયા બેટા? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. કેટલા થઈ ગયા? લાખમાંથી 9999 બાદ કરવાના છે. તો બેટા 9999 બાદ કરી જગ્યાએ આપણે શું કરી દઈશું બેટા? 10 લઈ લઈએ, એટલે કે આપણને ભૂલ પડે નહીં. તો બેટા શું આવશે? 90,000 અને 1. 90,001. સોરી, 90,001. ખબર પડી ગઈ બેટા? હવે આની બાદબાકી બેટા આ રીતે ના કરાય કે અહીંયા ગઈ જો વિન્ડોની ઉપર અહીંયા 10 કોલો અહીંયા ઘટાડો, એવું તો ના કરાય બેટા. કેમ? કારણ કે આને શું માની લેવાનું બેટા? 10,000 માની લેવાના. કેટલા માની લેવાના? 10,000. તો 1 લાખમાંથી 10,000 જાય તો કેટલા વધે બેટા? 90,000. કેટલા વધે? 90,000. પરંતુ આપણે એક અહીંયા વધારે માન્યા હતા તો અહીંયા એક ઘટાડી દેવાના છે, એટલે એક અહીંયા ઉમેરવાના. અહીંયા વધારે માન્યા હતા તો અહીંયા શું કરી દે બેટા? એક ઉમેરી દેવાના છે. તો શું હશે? 90,000 અને 1. ખબર પડી ગઈ બેટા? ચાલો, તો હવે અહીંયા તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે ખબર પડી ગઈ? એકદમ સાચી વાત બેટા. તો હવે આ રીતે તમને 3 અંકની કહે, 4 અંકની કહે, 5 અંકની કહે, આપણને કશો ફેર પડવો જોઈએ નહીં બેટા. હજુ એક પ્રશ્ન લઈશું અને આપણે પ્રેક્ટિસ કરીશું એટલે આપણને આવડી જશે. એ પહેલાં તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ચલો શરૂઆત કરીએ બેટા. તો બેટા રકમ લખો. શું કહે છે? ચલો લખો રકમ. શું છે? 4 અંકોની મોટામાં મોટી 4 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો. ચલો આટલું લખ્યું. હા, તો બેટા જુઓ 4 અંકની કીધી છે. તો 4 અંકની કઈ કીધી છે? મોટામાં મોટી શબ્દ આવે એટલે 9 માન લેવાનો. તો કેટલી વખત 4 લખવાના? 4 વખત. તો કેટલી વખત લખવાનું બેટા? 9. કેટલી વખત લખવાના? 4 વખત. 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની. તો નાનામાં નાની કીધી હોય તો બેટા 1 આવે. તો 1, 2, 3 કેટલા થઈ ગયા બેટા? 1000 થઈ ગયા. ખબર પડી? તો શું કીધું? બંનેનો સરવાળો. તો ચલો કરી દઈએ 1000નો સરવાળો. તો ચલો 9, 9, 9 અને કેટલા થઈ ગયા? 10. આ આપણો શું થઈ ગયું બેટા? જવાબ થઈ ગયો. બરાબર. હવે તમારે શું કરવાનું છે? પ્રેક્ટિસ માટે દાખલા આપું છું. શું કરું છું બેટા? પ્રેક્ટિસ માટે. તો પ્રેક્ટિસ માટેના દાખલા તમે શું કરો બેટા? સમજો. લખો પ્રેક્ટિસ માટેના દાખલા. ચલો બેટા પ્રેક્ટિસ માટેના દાખલા લખ્યા. હા, તો હવે જુઓ સમજો. દાખલા નંબર 1. ચલો કે 6 અંકની આ લખો 6 અંકની મોટામાં મોટી અને 3 અંકની નાનામાં નાની
સંખ્યાનો સરવાળો કરો. ચલો ખબર પડી ગઈ. હવે પ્રશ્ન નંબર 2 જો. હવે અહીં લખી દો બેટા 9 અંકની, ચલો કેટલા 9 અંકની નાની સંખ્યા અને 8 અંકની મોટી સંખ્યાનો સરવાળો કરો. બેટા સ્ક્રીનશોટ પાડી લો, સમજો. 2 સેકન્ડનો ટાઈમ આપું છું. પ્રશ્નોને સમજો, દાખલા ગણવાનો પ્રયાસ કરો. અહીંયા દાખલા ગણી જાય પછી તમારે શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસના દાખલા તમારે જોવાના છે, પ્રેક્ટિસ દાખલા કરવાના છે બેટા. પ્રેક્ટિસ દાખલા સમજો અને ના આવડતા પ્રશ્નોનું સોલ્યુશન પણ કરીશું બેટા. પરંતુ આપણે એકદમ બેઝિક શીખ્યા છીએ, તો પાછા જાઓ, વિડીયો જુઓ, સમજો કે આપણા ક્લાસમાં શું શીખ્યા છે, અગાઉના ક્લાસનું રિવિઝન કરો બેટા. આર્યાય પ્રશ્નો 2016, 2017, 18, 19ની પરીક્ષામાં પણ પૂછાયેલા છે. એટલા માટે બહુ ધ્યાનથી સમજાવવાનો પ્રયાસ કરું છું મિત્રો. હવે તમારે શું કરવાનું છે? આના પછીનો ક્લાસ આવે ત્યાં આગળ અને ત્યાં સુધી આપણે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દેવાની છે કે સાહેબ આ એકદમ મફતમાં સારું એવું ભણાવે છે બેટા. જો તમારે નવા ક્લાસમાં શું શીખવા જેવું લાગે છે બેટા, શું અપડેટ કરવા જેવું લાગે છે, મને કોમેન્ટ બોક્સમાં કહેજો. જેથી કરીને આપણે દરેક ક્લાસમાં આપણે શું કરી શકીએ? શાંતિથી સમજી વિચારીને દરેક પ્રશ્નનો આપણે શું કરી શકીએ? સોલ્યુશન કરી શકીએ મિત્રો. તો નવા ક્લાસમાં મળીશું, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.